कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। दरेक दिव्य हरिभक्तों ने चातुर्मास कथा श्रवणना भाव भर्या स्नेह भर्या जय स्वामी नारायण। छेल्ला 5 દિવસથી આપણે ચાતુર્માસ કથા શ્રવણની અંદર અલગ અલગ વિષય ઉપર વાતો કરી રહ્યા છીએ અને ગઈકાલનો તે જે પવિત્ર દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ અને ગુરુ પૂર્ણિમાના દિવસે પણ આપણે એવા વિષય સાથે મળ્યા હતા કે જે ખરેખર આ સત્પુરુષના જે ગુણો છે એને આપણે વ્યવસ્થિત રીતે સમજી શકીએ અને આપણને કેવા સંતની પ્રાપ્તિ થઈ છે। આજના આ ચાતુર્માસ કથા શ્રવણની અંદર આપણે જો સત્પુરુષના જે ગુણ છે ને એને કેવા સમજવાના છે, કારણ કે જો આપણે ગુણ સમજશું તો આપણામાં આવશે ને, અને કેમ સમજશું તો આવશે। બાકી જો સમજવામાં ભૂલ કરીશું તો બરાબર રીતે સત્પુરુષ જેવા ગુણો આપણામાં આવશે નહીં। અને સત્પુરુષના એવા 4 લક્ષણો કયા છે તો આજના દિવસે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। આમ તો શ્રીજી મહારાજે ગરડા પ્રથમના 67મા વચનામૃતની અંદર જ તે આ બધાય પ્રશ્નોના જવાબો આપ્યા છે અને એનું મથાળું જ છે કે સત્પુરુષના ગુણ આવ્યાનું। જો આપણને સત્પુરુષનો યોગ તો થઈ ગયો છે, આપણે ગઈકાલે સત્પુરુષનું ગુરુ પૂજન પણ કર્યું હશે, કોઈક એવા નિયમ પણ લીધા હશે કે જે સત્પુરુષને ગમે છે એ અમારા જીવનની અંદર અમારે અનુકરણમાં લાવવું છે, ચરિતાર્થ કરવું છે। ઘણા બધાએ આંતરિક સાધનાઓ પણ કરેલી હશે અને ઘણા બધાએ શારીરિક રીતે તપ ઉપવાસ પણ કર્યા હશે, પણ સાચી રીતે તો આપણો આ મનુષ્ય દેહ તરીકે આપણો જે અવતાર થયો છે, અવતાર જ કહી શકાય। કેમ? કારણ કે અનંત જન્મોથી આપણે ભટકીએ છીએ 84 લાખ યોનિની અંદર, તો આ મનુષ્યનો જે આપણને અવતાર મળ્યો છે, મોંઘો મનુષ્યનો અવતાર તને નહીં મળે ફરી। એટલે ખરેખર આ ફરી વખત તો ક્યારે મળશે કે આ 84 લાખ યોની પૂરી થાય ને પછી આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થાય। પરંતુ હવે આપણને આ સત્સંગ થઈ ગયો તો મહંત સ્વામી મહારાજ તો આશીર્વચનની અંદર કહે છે ને, વધુમાં વધુ 4 થી 5 જન્મ બસ આપણે એવી એકાંતિક ધર્મ સિદ્ધ કરીને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાના અધિકારી બની જશું। અને શ્રીજી મહારાજે પણ કહ્યું છે કે મારો કહેવાયનો છે ને તો એને તલ માત્ર પણ મારે કસર રહેવા દેવી નથી, પરંતુ હવે આ તલ માત્ર એમને કસર રહેવા દેવી નથી, પણ એમના આમ સૂતા સૂતા બેઠા બેઠા તો કંઈ થઈ જશે નહીં, આપણે પુરુષ પ્રયત્ન તો કરવો જ પડશે। હવે ભગવાનનો ગુણાતીત સત્પુરુષોનો આપણને યોગ તો થઈ ગયો એટલે આપણા બહુ મોટા ભાગ્ય છે। શા માટે ભાગ્ય? કારણ કે યોગી બાપા કહેતા કે બગાસું ખાધ્યું અને ત્યાં કોકે સાકરનો ગાંગડો મુખમાં મૂકી દીધો। યોગી બાપા એમ પણ કહેતા કે આ મંદિરના દાદરા એમનામ ચડવા ન મળે, તમે 1000 વર્ષ સુધી સોપારી માથે ઊંધા માથે તપ કરો ને પછી મંદિરના દાદરા ચડવા મળે। તો હવે આપણે મંદિરના દાદરાએ ચડીએ છીએ, સત્સંગ કરીએ છીએ, કથા વાર્તાએ સાંભળીએ છીએ, એટલે એક સ્ટેપ તો આગળ થઈ ગયા। પણ જો તમે તમારા બાળકો કે સંતાનોને તમે ભણાવો ને તો KG 1 ની અંદર 10 વર્ષ સુધી ન હોય, 1 વર્ષ હોય, 2 વર્ષ હોય, પછી 7મા 8મા ધોરણમાં તે 1 વર્ષ હોય, પછી એના પછીનું વર્ષ કયું હોય એનું 8મું ધોરણ હોય। તો એવી રીતે જેમ જેમ સમય વધતો જાય ને એમ એમ ધોરણ વધતું જાય। તો એવી જ રીતે આ સત્સંગની અંદર આપણે કેટલા વર્ષોથી આવ્યા ને એ મહત્વ નથી, પણ આપણે કઈ જગ્યાએ છીએ, કયા સ્થાને છીએ, કયા નંબરે છીએ ને એ મહત્વનું છે। આજથી 20 વર્ષ પૂર્વે આપણે સત્સંગમાં આવતા હતા અને 20 વર્ષથી આવીએ છીએ અને આજે પણ આવીએ છીએ, પણ 20 વર્ષ પૂર્વે આપણે જે સ્વભાવો હતા એ કેટલા ઓછા થયા અત્યારે હાલની સ્થિતિએ। આપણે 20 વર્ષ પૂર્વે ક્રોધ તો કરતા જ હતા,
હવે આજે આપણે ક્રોધ કરીએ છીએ. 20 વર્ષ પૂર્વે આપણે જમવાની અંદર ડખા થતા જ હતા ઘરની અંદર. આપણા ધર્મપત્ની કે આપણા મમ્મીને કે આપણા બેનને કે આપણા ધર્મપત્નીને આપણે ખીજાતા કે આવું કેમ બનાવ્યું. પણ હવે અત્યારે આપણે સ્વાદ બાબતે પ્રશ્નો થાય છે. જો 20 વર્ષ પૂર્વે થતા હોય ને જો અત્યારે થતા હોય ને તો આપણે કંઈ સુધારા કર્યા નથી. તમને સારું લાગે કે પછી નો સારું લાગે, પણ આ કઠણ બાબત મારે કે તમારે સર્વ કોઈને સમજવાની છે. જો હું પણ ક્રોધ કરતો હોય ને તો હજી મારે પણ સમજવાનું છે. ભલે કથા વાર્તા હું પ્રવચન કરું, તો આપણે સર્વ કોઈ આ ચાતુર્માસ કથા શ્રવણની અંદર આપણામાં જે સ્વભાવો જે 20 વર્ષ પૂર્વે હતા ને એ ઓછા થયા કે ન થયા એની થોડીક અંતરદ્રષ્ટિ કરવાની છે. એનું થોડુંક મનોમંથન કરવાનું છે, મનોચિંતન કરવાનું છે. અને જ્યાં સુધી આપણે આપણી જાતને જોશું નહીં ત્યાં સુધી આપણને આપણા અવગુણ દેખાશે નહીં. અને અવગુણ દેખાશે નહીં તો એને દૂર કરવાનો આપણે પ્રયત્ન નહીં કરીએ. અને શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કીધું છે કે જે પોતાને જોતો નથી ને અતિશય અજ્ઞાનીમાં અજ્ઞાની છે, ઘેલામાં ઘેલો છે ને મૂર્ખમાં મૂર્ખ છે. તો આપણે આપણો અવગુણ જોવાનો છે. સત્પુરુષનો ભગવાનનો યોગ થઈ ગયો, પણ હવે જો આપણે સાધના કરવામાં જો આપણે પાછા પડીએ, પુરુષાર્થ ન કરીએ ને તો આપણી ગાફલાઈ છે, આપણી આળસ છે. એટલે આજે આ ચાતુર્માસ કથા શ્રવણની અંદર થોડાક આપણે એવા પ્રસંગોની વાતો જ કરવી છે કે જેના લીધે આપણને સત્પુરુષના ગુણ આપણામાં આવે ને આપણી પણ એવી સ્થિતિ થાય. અને એ આપણે જો એવી રીતે સમજશું ને, આપણે હમણાં કહેશું કેવી રીતે સમજવાના સત્પુરુષના ગુણને, તેને શું કરી શકાય. પણ પ્રથમ તો મારે તમને એક વાત કરવી છે કે પુરુષાર્થ શું બધી જગ્યાએ કરવો પડે? તો હા, બધાય ક્ષેત્રમાં બધાય સ્થાનોએ પુરુષાર્થ કરવો પડે છે. જમતી વખતે પણ પુરુષાર્થ કરવો પડે છે, નાતી વખતે પણ પુરુષાર્થ કરવો પડે છે, પૈસા કમાવા માટે પણ પુરુષાર્થ કરવો પડે છે, અને ભગવાનનું ભજન ને આધ્યાત્મિક એવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે પણ પુરુષાર્થ કરવો પડશે. એટલે પુરુષાર્થ ને કમ્પલસરી છે, ફરજિયાત કરવો જ પડશે. એમાં કોઈ પણ પ્રકારનું ડિસ્કાઉન્ટ નથી. આપણને એવું લાગતું હોય કે ના ના એમાં મને ડિસ્કાઉન્ટ મળી જાય, પણ એમ નહીં મળે. આ કોઈ ખાદ્ય સામગ્રી કે કોઈ ચીજ વસ્તુઓ કે એસી કે ફ્રીજ નથી કે 5% 10% ડિસ્કાઉન્ટ. આ એક આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરવા માટેનો એક સાધના છે. અને આ સાધનામાં મારે કે તમારે બધા એ પસાર થવું પડશે. આવું સંગ હોય પરંતુ સ્વભાવમાં પરિવર્તન સહેજે ન આવ્યું હોય ને તો એ કોઈ સંઘનો કોઈ અર્થ જ નથી. અને એટલે જ તે એક પરિસ્થિતિ વર્ણવતા કવિ પ્રીતમદાસ પોતે કહે છે, મજાનું દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે મરી કપૂર બેઉ ભેગા રહેતા રે નિરંતર કરી એક વાસ. મરી કપૂર બેઉ ભેગા રહેતા રે નિરંતર કરી એક વાસ. તોય તિખાશ એની ન ટળી રે એની કુબુદ્ધિમાં નાવ્યો બરાસ. તોય તિખાશ એની ન ટળી રે એની કુબુદ્ધિમાં નાવ્યો બરાસ. સંગત તેને શું કરે, સંગત તેને શું કરે. બરાસ એટલે શું? સુગંધિત કપૂર. મરી અને કપૂર છે ને ભેગા રહેતા, પણ મરીની તીખાશ ન ટળી તો કપૂરની સંગતનો કોઈ અર્થ જ નથી, ભલે સુગંધિત કપૂર છે. તો એમ છે ને સત્પુરુષના યોગની અંદર આપણે વર્ષોથી હોઈએ, વર્ષોથી આ ચાતુર્માસની અંદર વ્રત, ધ્યાન, ધારણા, પારણા, ચાંદ્રાયિક વ્રતો કરતા હોઈએ છીએ, વાંચન યજ્ઞમાં પણ જોડાતા હોઈએ છીએ, દરરોજ વચનામૃત કે સ્વામીની વાતો પણ વાંચતા હોઈએ. પણ જો એમના ગુણ જ આવ્યા ન હોય ને તો એ સંગતનો કોઈ અર્થ નથી. એ તમે કેટલા વર્ષોથી સત્સંગ કરો છો ને એ મહત્વનું નથી, પણ તમે કેવા સત્સંગી બન્યા છો ને એ મહત્વનું છે. તમે જુઓ કે ફળની એક વિશેષતા છે. દાખલા તરીકે હું તમને દ્રષ્ટાંત આપું કે ઉનાળાની અંદર આપણે બધાએ કેરીઓ ખાધી હશે, તો બોલો ગિરનારની તાલાળા ગીરની કેસર કેરી અલગ, હાફૂસ અલગ, કાગડા કેરી અલગ, એ સિવાય સોમનાથ બાજુની કેરીઓ તો એની મીઠાશ કંઈક અલગ. તો આવી રીતે મીઠાશ જો અલગ અલગ હોય તો એવી જ રીતે છે ને એના 3 મુખ્ય લક્ષણો હોય છે.
જો આ સત્સંગમાં આપણે આવ્યા ને એટલે થોડીક અંતરદ્રષ્ટિ આ કરવાની છે. ફળની શું વિશેષતા છે? તો ફળ રહ્યું ને ફળ, કોઈ પણ વૃક્ષ ઉપર ફળ આવે તો એક તો ફળ છે ને પોતે એક નરમ બને છે. તમે જો કેરી હોય ને, કેરી એ આપણે ખાઈએ છીએ, રસ કાઢીએ છીએ, ઘોળીએ પણ છીએ, પણ શરૂઆતની અંદર તો કેવું હોય? કડક હોય પદાર્થ, અને એ ખાટી આપણને કહીએ છીએ કે કેરી ખાટી લાગે શરૂઆતમાં. જેમ જેમ પાકે એટલે પ્રથમ શું લક્ષણ છે ફળનું? કોઈ નરમ બને. પછી શું મુખ્ય છે? તો એની મીઠાશ આવે, અને એ મીઠાશ બધાની અલગ અલગ, હમણાં આપણે વાત કરી એમ. અને ત્રીજો શું ફેરફાર થાય? મીઠાશ પછી એનો જે રંગ હોય ને એ બદલાય છે. હવે રંગ બદલાય એટલે શું? તો કેરી, કાચી કેરીનો રંગ અલગ હોય, પાકી કેરીનો રંગ અલગ હોય. વાત સાચી? સાચી વાત. બસ એવી જ રીતે આ સત્સંગની અંદર આપણે આવ્યા તો 30 વર્ષથી સત્સંગ કરીએ છીએ, તો શું આપણામાં દાસ ભાવ આવ્યો? શું આપણામાં દિવ્ય ભાવ આવ્યો? શું આપણામાં નમ્રતા આવી? નમે તે સૌને ગમે, બોલીએ તો છીએ પણ નમ્યા કોઈને? મને ઓળખેસ તું? જો આવું બોલતા હોય ને તો સમજી લેવાનું કે હજી બરાબર રીતે આપણે ફળ પાકા નથી થયા, હજી પાકા સત્સંગી નથી થયા. બીજી આપણે શું વાત કરી? બીજું લક્ષણ ફળનું કે છે ને એનો રંગ રહ્યો ને એ બદલાય છે, અને એની મીઠાશ પણ બદલાય. આવું મીઠાશની જ આપણે વાત કરીએ તો શરૂઆતમાં ખાટી, પછી મધુર, મીઠું મીઠાશ હોય છે. તો એવી રીતે આ સત્સંગમાં આપણે 20-25 વર્ષથી આવ્યા તો વાણીમાં વિવેક રહ્યો આપણો? શું આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિને બોલાવીએ છીએ તો વાણી કેવી વાપરીએ છીએ? મધુર કે કડવાશ ભરી? અને વાણી રહીને એ જો યાદ રાખજો, વેર પણ કરાવે છે અને સંબંધ પણ સુધારે છે. કેવી વાણી વાપરવી ને તમારે વિચાર કરવાનો છે. એટલે આ વાણી રહી એ આપણે બહુ તે ધ્યાન રાખીને, સમજી વિચારીને તે દૂધની પેઠે જ વાપરવાની છે. પણ શું આપણે કઈ બદલાવ કર્યો કે આજથી બસ 20-25 વર્ષ જે હતું એવા ને એવા જ રીતના આપણે એવા ને એવા રહ્યા કલરના? તો જો આપણે પાકા સત્સંગી નથી થયા. ત્રીજું શું છે કે એનો રંગ બદલાય છે. મીઠાશ પછી રંગ. રંગ એટલે શું? તો આપણા સ્વભાવ 20 વર્ષ પૂર્વે જે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર હતું, તો આજે પણ એવું છે કે એમાં સુધારો થયો? જો સ્વભાવ જ સુધાર્યો નહીં તો પછી શું કામનું? બોલો, માણસ છે ને અમેરિકા જાય, બ્રિટન જાય, કેનેડા જાય, પછી સુરત જાય, અમદાવાદ જાય, રાજકોટ જાય, બધે જાય, અને પાછું બધે તે પાછો સેટ થઈ જાય. પણ સત્સંગમાં બોલો આટલા બધા વર્ષો થઈ ગયા તોય આપણે સેટ નથી થતા. તો જો મોટામાં મોટી ખામી છે આપણી. જો આપણે આપણા સ્વભાવ ને એ બદલાવાના છે ને, એ ખરેખર તો જ ત્યાં સત્સંગમાં આપણે આવ્યા કહેવાય. અને સત્સંગી તરીકે આપણે સેટ થવાનું. આટલા બધા વર્ષોથી સત્સંગ કરીએ છીએ તો સેટ અહીંયા તો થઈએ, જેમ લોકની અંદર બધી જગ્યાએ થઈ જઈએ છીએ, તો આ સત્સંગમાં સેટ થઈ જઈએ એટલે વાંધો ન આવે. હવે જો સત્પુરુષના લક્ષણો શ્રીજી મહારાજે એ ગઢડા પ્રથમના 67મા વચનામૃતની અંદર એ કીધા છે. ખરેખર સત્પુરુષના ગુણને કેળવવાના, અને તો જ સત્પુરુષના એ જે ગુણો રહ્યા ને આપણા જીવનની અંદર આવે. જો લક્ષણોને બરાબર રીતે સમજીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે શું કરવાનું છે. પોતાના જીવનમાં કોનું અનુકરણ કરવું, કોની પાસેથી પ્રેરણા મેળવીએ ને એ સામાન્ય માણસને ઘણીવાર સાચો ખ્યાલ હોતો નથી. પણ યોગીજી મહારાજ એક સરસ મજાની વાત કહેતા કે જુનાગઢમાં છે ને એક જણ પાર્ષદ થવા આવેલો. હવે એની એવી સમજણ થઈ ગઈ કે જ્યાંની પાછળ છે ને ઝાઝા માણસ ફરતા હોય ને ત્યાં રહેવાનું. તે ગુણાતીતાનંદ સ્વામીની સભામાં ઘણા બધા માણસો જોયા એને, એટલે આ જણે પાર્ષદ પોતે થઈ ગયેલો એટલે એને નક્કી કર્યું કે હવે આપણે બહુ મોટા છે આ ગુણાતીતાનંદ સ્વામી, એટલે આપણે ત્યાં જ તે રહીએ. તો ગુણાતીતાનંદ સ્વામી પાસે બેસવા લાગ્યો. તે પછી સમય એની અંદર વડતાલ ગયો તો ત્યાં આચાર્ય મહારાજ પાસે ગુણાતીતાનંદ સ્વામી કરતા વધુ માણસો જોયા. તે નક્કી કરી નાખ્યું કે અહીંયા તો ગુણાતીતાનંદ સ્વામી કરતા વધુ માણસો છે. તો એમને મોટા માનીને એમની પાસે રહેવા લાગ્યો. તો એક દિવસ છે ને વડોદરા ગયો ને ત્યાં દશેરાની સવારી નીકળેલી, અને હાથી ઉપર ખંડેરાવ મહારાજ હતા
અને એમની પાછળ તો હજારો માણસો જોયા. એટલે એને શું લાગ્યું કે આ તો બહુ મોટા છે, આચાર્ય મહારાજ કરતાંય મોટા છે, એટલે હાલો આપણે અહીંયા જોડાઈ જઈએ. તો ત્યાં જોડાઈ ગયા અને ત્યાં નોકરી લઈ લીધી. તો બોલો, એની એવી સમજણ કે જેની પાછળ ઘણા માણસ ફરે એ મોટા. પણ જો માણસોની ગીર્દી જોઈને તે ગયો, પણ સાચા સત્પુરુષ કેવા હોય ને એનો એને વિચાર ન કર્યો. તો જો સાધુ ઓળખવાની સમજણ ન હોય ને તો બીજા ગમે તે મહાત્મામાં તણાઈ જવાય. કોઈનું ખંડન આપણે કરતા નથી, પણ પારસમણી, ચિંતામણી એને આપણે ઓળખવી તો પડે ને બરાબર રીતે. કેટલીક વખતે શું લોકો એવું માનતા હોય કે દરેક ભગવા કપડાવાળામાં છે ને ભગવાન હોય, પણ એવું નથી હોતું. અંગ્રેજીમાં એક કહેવત છે કે એવરીથિંગ ધેટ લુક્સ લાઈક ગોલ્ડ ઇઝ નોટ ગોલ્ડ બટ ગોલ્ડ ઇઝ ગોલ્ડ. એટલે સોના જેવી લાગતી કઈ બધી વસ્તુઓ એ કઈ સોનું નથી હોતી, પણ સોનું એ સોનું છે. એમ સત્પુરુષ જેવા છે ને લાગતા સંત સત્પુરુષ નથી. ખરેખર પ્રથમના 67માં વચનામૃત આપણે જોવો ને લક્ષણો જોવો અને એ સંતમાં હોય તો એને સત્પુરુષ કહેવાય. અને મુમુક્ષુ જીવ તો છે ને જ્યાં ત્યાં ભરાઈ ન જાય એના માટે શ્રીજી મહારાજે લક્ષણો બતાવ્યા, જેથી આપણે સરળતાથી એ લક્ષણો સાંભળીને, સમજીને, વિચાર કરીને પછી આપણે સત્પુરુષમાં જોડાઈએ. 4 લક્ષણોની વાત આજના દિવસે આપણે કરવી છે. પણ સાથે સાથે આપણે એ પણ સમજવું છે કે સત્પુરુષના ગુણ કેમ સમજે ને તો આવે. કારણ કે આ ચાતુર્માસ કથા શ્રવણનો આજનો આ દિવસનો મધ્યવર્તી વિચાર આ જ છે. પણ એ પૂર્વે આ બધી વાતોને સમજીને પછી એ પ્રસંગોને આધારે આપણે સમજશું ને તો મનન અને ચિંતન કરવાનું વધુ સરળતા રહેશે. તો શ્રીજી મહારાજે પ્રથમ જ તે લક્ષણ બતાવ્યું છે કે આ લોકના સુખમાં એને પ્રીતિ ન હોય. હવે આપણે તો ગૃહસ્થ છીએ, તો આપણે કોઈક ત્યાગી હોય પણ એને જો લોકની અંદર કંઈકમાં સુખમાં પ્રીતિ હોય તે ન પણ હોય, આપણને તો હોય જ છે. પણ જો આ લોકની અંદર સુખમાં પ્રીતિ ન હોય ને એવા ઉત્તમ વૈરાગ્ય વાળા લક્ષણ બતાવતા ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમના બીજા જ વચનામૃતની અંદર કહે છે કે એવા ભક્ત ઉત્તમ વિષય ભોગવે પણ પ્રીતિએ સહિત ઉદાસ થકા ભોગવે અને વિષય એને લોપી શકે નહીં, એટલે કે બંધન કરી શકે નહીં. હવે આપણી સામું આપણે જોઈએ ને તો આપણને તો ઢોસા ને પીઝા ને બર્ગર ને 20 વર્ષ પૂર્વે પીધેલી લગ્ન પ્રસંગમાં દાળ હોય ને એ પણ યાદ આવે. બોલો, ઘણી વખત તો આપણે ઘરની અંદર કેવી ફરિયાદો કરતા હોય કે 10 વર્ષ પહેલા જે ઓલી વસ્તુ બની હતી ને એવો સ્વાદ અત્યારે નથી આવતો. તો ત્યારે 20 જણાની બનાવી ને અત્યારે 5 જણાની બનાવતા હોય તો ફેર તો પડે ને. બોલો, તમારા ઘરની અંદર જે દાળ બનતી હશે ને દર વખતે અલગ અલગ સ્વાદ આવશે. તો કેમ? કારણ કે દર વખતે અલગ અલગ, હવે બધી વસ્તુ તો સરખી જ નાખવામાં આવે તોય તે તો એ રસોઈ છે, રસોઈનો એ સ્વભાવ છે, દર વખતે અલગ અલગ બનવાનું છે. તો આ પ્રકારની એક સમજણ દ્રઢ કરીને રાખો. પણ જો આપણે તો શું વિષયના જીવડાઓ, એટલે વિષયમાં બંધન થઈ જ જાય. એટલે પંચ વિષય શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધની અંદર પણ એ આપણું જીવન રહ્યું ને આસક્ત થઈ જાય. પણ જો સત્પુરુષ સામે આપણે દ્રષ્ટિ કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે આ લોકમાં એમને સુખમાં પ્રીતિ ક્યારેય માની જ નથી. 2 પ્રસંગ જ આપણે જોઈએ તો 23/3/2014 નેરોબીથી લેનેશિયા સાઉથ આફ્રિકા જવા માટે મહંત સ્વામી મહારાજ એરપોર્ટ ઉપર પધાર્યા. તે હજુ જ કાંઈ વિમાનને ઉપડવાની થોડીક જ વાર હતી. તો સ્વામીશ્રીને વળાવવા માટે છે ને બધા હરિભક્તો સ્વામીશ્રીની વિરક્તિની વાત કરતા કીધું કે મહંત સ્વામી મહારાજ છે ને ગુરુપદે આવ્યા ને તે પૂર્વે છે ને અમે મર્સિડીઝ ને BMW ને વોલ્વો આ બધી ઘણી બધી ગાડી જે સારી સારી સુવિધાઓ હોય ને એ બધી સજ્જ હતી અને બહુ એમને આપવાની આગ્રહભરી વિનંતી કરી. પણ સ્વામીશ્રી આ અંગે ઘસીને છે ને ના પાડી દીધી અને છેવટે સ્વામીશ્રીએ સ્કોડા ગાડી પસંદ કરી અને ગુરુપદે આવ્યા પછી પણ એમને છે ને આ જ ગાડી એ રાખવાની છે ને ઈચ્છા હતી. પણ પછી તો બધાય હરિભક્તોની ખૂબ વિનંતી થતા સૌને રાજી કરવા માટે ગાડી એ બદલી. તો જો આ વિષયોમાં કઈમાં એમને ગાડી બાકી BMW ને મર્સિડીઝ ને રેન્જ રોવર ને વોલ્વો ને આ બધી ગાડીઓને આપણને ખ્યાલ છે.
કિંમત તો ખ્યાલ છે, પણ એની સુવિધાઓ પણ ખ્યાલ છે આપણને સર્વ કોઈને. આજે ઇન્ટરનેટનો તો જમાનો છે, એટલે સર્વ કોઈને આપણને આ વાતથી આપણે અજાણ નથી. પણ જો મહંત સ્વામી મહારાજને એમાં પ્રીતિ નથી. ભોજનમાં પણ જો મહંત સ્વામી મહારાજે ક્યારેય કોઈ વાનગી માટે માંગણી નથી કરી, ફરમાઈશ નથી કરી. અરે મિષ્ઠાન હોય, ફરસાણ હોય ને તો એને ક્યારેય અડ્યાય નથી. હંમેશા બસ મોળું રસકસ વિનાનું જ જમવાનું. અને 40 વર્ષ સુધી તેઓ મોળા મગ, બ્રોકલી, પરવળનું શાક જ ખાધેલું છે, અને મીઠા વગરનું પાછું. હવે સંતો ભક્તોને તે બોલો જમાડવામાં તેઓ ખૂબ રાજી, પણ પોતે પાછા સાવ સાદું મોળું જ જમવાનું. એક સંતે સ્વામીશ્રીને પૂછેલું કે બીજા બધા સારું સારું જમે ને આપ આવું સાદું જમો, તો આપને સારું ખાવાની કોઈ દિવસ ઈચ્છા નથી થતી? તે સ્વામીશ્રીએ શું જવાબ આપ્યો કે ના, મને કોઈ દિવસ ઈચ્છા અને ઈર્ષા પણ નથી થતી. ઓલ ઇન વન સમાધાન કે તમે કહો છો ને કે બીજા સારું સારું જમેશ, તો જો એની મહંત સમાજને ક્યારે ઈર્ષાય નથી થતી, અને ક્યારે એવો ભાવના નથી થતી કે મારે આજે આ જમવું છે. તો જો સ્વામીશ્રીનો વૈરાગ્યનો ને વિશિષ્ટ છે, ઉચ્ચ કોટીનો છે. બીજાને સારું જમતા દેખી ક્યારેય એમનો અભાવ કે કુભાવ પણ એમને થયો નથી. બાકી આપણને ખ્યાલ છે કે તરત તે આપણે છે ને બીજાની ઈર્ષા કરી નાખીએ. પાડોશીમાં ડબલ ડોરનું ફ્રીજ લીધું હોય ને આપણા ઘરે એક ડોરનું હોય ને, તો એ આપણા ઘરે પેંડા દેવા આવે ને તો આપણે લઈ તો લઈએ દાંત કાઢીને, પછી અંદરથી તો એક બળતરા થતી હોય. અરે ઘરમાં, પરિવારોમાં જ તે બોલો સંબંધોમાં આવું થાય કે કોઈકનું ઘર કંઈક આર્થિક રીતે સદ્ધર થતું હોય ને, તો એ સદ્ધર થતું હોય ને તો એને ગમતું ન હોય. તો આવા તો ઘણા બધા ઈર્ષા, જો ઈર્ષા બહુ પ્રકૃતિ આપણે કરીએ છીએ, અને આ ઈર્ષા રહીને એ આપણી પોતાને જ આપણે બાળીએ છીએ. તમે ઈર્ષા કરો સામેવાળા વ્યક્તિને, તેમ કંઈ કહેતા નથી ને કયો તોય તે સંબંધ બગડવાનો છે. હવે તમારી પોતાની જાતને તે ઈર્ષા કરો કે ઓલો વ્યક્તિ આમ થશે ને આગળ નીકળી ગયો ને આમ થયું, તો હવે એ એની મહેનત છે, એનું કર્મ છે, એ પોતે ગમે તે મેળવી શકે. પણ તમે તો તમારી રીતે એક પ્રયત્ન કરી શકો ને. પણ જો આપણે એ કરતા નથી, બસ આપણે તો કાયમ માટે આમથી આમ કોઈક ને કોઈક એ પોતે આમ મંથરા વેળા જ કરતા હોય છે. કોઈક આગળ વધે ને, કોઈકને રાજગાદી મળતી હોય તો વનવાસ કેમ એને મળે, એ આમાં જ તે આપણી બુદ્ધિ ચાલતી હોય. આમ પાછા બોલીએ સારું સારું, વખાણ પણ સારા સારા કરીએ, અને ચહેરો પણ આનંદિત રાખીએ, પણ અંદરથી તો ઓલી ઈર્ષા નામની છે ને એ પડી જ હોય રાક્ષસી, કે જે કાયમ માટે આપણને, જો ઈર્ષાળુ સ્વભાવ નથી રાખવાનો. સામેવાળાનું ગમે એટલું સારું હિત થાય, ગમે એટલું આગળ નીકળે, એની મહેનત છે, ભગવાને એને આપ્યું, આપણે આપણી મહેનત કરો. તો આ પહેલું લક્ષણ એક અગત્યનું છે. મહંત સ્વામી મહારાજ જો આ લોકની અંદર ક્યાંય સુખમાં પ્રીતિ નથી રાખતા, એ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે. બીજું એક લક્ષણ એવું છે કે બીજાને પણ ભગવાનમાં હેત થાય ને એવી ભાવના એ આ સત્પુરુષને હોય છે. આ ગુણાતીત ગુરુ પરંપરામાં આપણે જોઈ છે. થોડાક પ્રસંગોની વાતો કરીએ. જો આજે પ્રસંગો કેમ જોવા છે, જેથી વિશેષ કરીને આપણને પ્રતીતિ થાય કે જે આપણને આ સત્પુરુષને જે ગુણાતીત ગુરુ પરંપરા મળી છે ને એ સાચી છે, ખોટી નથી. વર્ષ 2021માં નેનપુરની અંદર મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા. તો એમની પાસે છે ને આત્મ સ્વરૂપ સ્વામીએ એક હરિભક્તોનો બધા પ્રશ્ન રજૂ કર્યા. સ્વામી, આ હરિભક્તની ઉંમર છે ને 65 વર્ષની થઈશ, અને એમને આ ઉંમરે છે ને નવો ધંધો શરૂ કરવાની ઈચ્છા છે, તો શું કરે? તો સ્વામી શ્રી તે હરિભક્તને સારી રીતે ઓળખતા, એટલે એમને સાચી દિશા દર્શાવતા ભાર દઈને કહેવા લાગ્યા કે હા બસ હવે ભજન કરો, કેમ કે આ દેહ ભજન માટે જ છે, નિષ્ઠા માટે જ છે, તમે બીજી બધી સેવા તો કરો છો એ બરાબર છે, પણ હવે મુખ્ય ઉપર આવી જાઓ અને ધ્યેય સાથેનું ભજન કરો. તો જો આ પ્રકારની ભાવના મહંત સ્વામી મહારાજની સતત જોવા મળે છે. બીજા ભગવાનનું ભજન કરે ને, સેવા કરે, કારણ કે એ હરિભક્તને જાણતા હતા. આપણને સર્વ કોઈને જાણે છે. હવે આપણે અંતરદ્રષ્ટિ કરવાની છે કે આપણે સુખ સુવિધા કે આપણે ધન સંપત્તિ બધુંય કમાવીએ છીએ, તો જો પૈસા રહ્યા ને એ પૈસા કમાવાના ના નથી, પણ વધુ પડતા પૈસા તે કમાવાની એ જે લોભ ને લાલચ રહીને એ ભગવાનથી આપણને વિખૂટા પડે છે. અને લોભિયો સ્વભાવ રહ્યો ને વ્યક્તિને ક્યારેય તે સુખી નથી કરતો. એટલે જ આપણને કહેવામાં આવે છે ને, સંતોષી નર સદા સુખી. તો સંતોષ સાથે ભગવાનનું ભજન કરવું.
23/8/2018 રોજ અટલાદરામાં કુલ 14 હરિમંદિરોની છે ને મૂર્તિ પ્રતિષ્ઠા અને 5 હરિમંદિરોની શિલાન્યાસ વિધિ હતો. એટલે મહંત સ્વામી મહારાજના હસ્તે બધી તમામ વિધિ સંપન્ન થઈ. એટલે સ્વામીશ્રીએ આ બધા તમામ ગામોમાં હરિભક્તો ઉપર દ્રષ્ટિ કરીને પછી આમ સામેથી માઇક માગીને આશીર્વાદ આપ્યા કે બધે મંદિરો થયા, હવે શ્રદ્ધા રાખીને વિશ્વાસ રાખીને ભજન ભક્તિ કરતા રહેજો, રોજ મંદિરે જવું. અને જો આ ગુણાતીત સત્પુરુષનો અલ્ટિમેટ પ્રોજેક્ટ છે. કારણ કે આપણને ખ્યાલ છે કે દિલ્હી અક્ષરધામ 5 વર્ષમાં પૂર્ણ થયું. પછી એક પત્રકારે પ્રમુખ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે આવા મંદિર પૂર્ણ થયું આ પ્રોજેક્ટ તમારો, તો વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ, તમારો આગળનો પ્રોજેક્ટ કયો છે? ત્યારે પ્રમુખ સ્વામીએ શું કીધું કે ભગવાનનું ભજન કરવું અને ભગવાન ભજાવવા. આ મંદિરો, સંતો, શાસ્ત્રો આ જે નિર્માણ કર્યું છે ને એના મૂળની અંદર એ જ છે કે ભગવાનનું ભજન કરો, સાચી દિશામાં આગળ વધો. દરેક શાસ્ત્ર તંત્ર વાંચજો, ઉપનિષદ જો, અત્યારે હું શાસ્ત્રોનો અભ્યાસ કરી રહ્યો છું. દરેક શાસ્ત્રમાં એક સિદ્ધાંત આપ્યો છે, આત્મકલ્યાણ કરો, ધ્યેયો નારાયણો હરિ. આપણો ધ્યેય છે ને ભગવાન છે. ગઈકાલે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે આ બધી વાતો કરી છે કે આપણે સત્પુરુષ જેવા ગુણો પ્રાપ્ત કરવાના છે, બ્રહ્મરૂપ થવાનું છે, અને એ જ સાચું ગુરુ પૂજન કહી શકાય. ગઈકાલે ઘણી બધી વિશેષ વાતો આપણે કરી ચૂક્યા છીએ. તમે જો બીજો એક પ્રસંગ આપણે જોઈએ, 2017ની અંદર એટલાન્ટામાં યુવા શિબિરનું એક આયોજન થયેલું. તો મહંત સ્વામી મહારાજ એક સારા ચિત્રકાર છે, એ આપણને ખ્યાલ છે. બાળપણથી જ તે વિનુ ભગત, વિનુભાઈ તો પોતે નાના ઘડીકમાં 1-1 મિનિટમાં ચિત્રો દોરીને બધા એના ક્લાસમેટ હોય, મિત્રો, એને દોરીને દેતા હતા. એટલે યુવકોએ છે ને સ્વામીશ્રીને એક ચિત્ર દોરી આપવાની વિનંતી કરી. તે સ્વામીશ્રીએ તો નીલકંઠ વર્ણીનું એક સુંદર મુખારવિંદ દોરીને આપ્યું અને નીચે લખ્યું કે નીલકંઠ વર્ણી સાથે પ્રીતિ. તો જો આમ વ્યક્તિ યુવાન હોય કે વૃદ્ધ હોય, એનો નિવાસ દેશમાં હોય કે પરદેશની અંદર હોય, પણ સૌને ભગવાનમાં હેત થાય ને એવી મહંત સ્વામી મહારાજની એ ભાવના એ કાયમ માટે રહે છે. ને એટલે જ તે જો આપણને શું કહે છે કે ભગવાન ભજી લેવા. આ યોગી બાપા કહેતા, સાથે સાથે મહંત સ્વામી મહારાજ પણ અત્યારે વારંવાર કહે છે કે ભગવાનનું ભજન કરવું, કરવા જેવું એ જ છે. આપણા બધા પ્રશ્નો ધૂળના ઢેફા જેવા છે અને આપણને જે પ્રાપ્તિ થઈ છે ને હિમાલય જેવી થઈ છે. આવો મહિમા સમજીને ભગવાનનું ભજન આઠે પહોર કરવું આનંદથી. પછી શ્રીજી મહારાજ ત્રીજું એવું લક્ષણ જણાવે છે કે આવા જે સત્પુરુષ હોય છે ને, આવા સંત, એ પોતે ભગવાનને વિશે જ એમની પ્રીતિ હોય છે. તમે જો કાર્યાણીનું 11મું વચનામૃત જોવો તો એની અંદર શ્રીજી મહારાજે ભગવાનને વિશે જે પ્રીતિવાળા જે ભક્તના લક્ષણ જણાવતા કીધું કે જે એવા ભક્તને ભગવાન વિના રહેવાતું નથી. તો જો સ્વામીશ્રીની આ જ વિશેષતા છે કે તેઓ ઠાકોરજી વિના પળભળ પણ રહી શકતા નથી અને ઠાકોરજીનું પાછું અનુસંધાન પાછું ચૂકી શકતા પણ નથી. 2015ની અંદર મહંત સ્વામી મહારાજ છે ને ઇંગ્લેન્ડ પોતે પધારેલા. તો હવે સ્વાભાવિક રીતના 14 ને 8ના દિવસે સ્વામીશ્રીનો ઉતારો છે ને મંદિરમાં હતો. 2015ની સાલ હતી. તો સવારે 7 વાગ્યે છે નિત્ય પૂજા પૂર્ણ થઈ ગઈ અને 8 વાગ્યે શણગાર આરતી અને કથા વાર્તાનું બધું આયોજન હતું. એટલે સેવક સંતે પૂજા બાદ છે ને નાસ્તો કરી લેવા બાબતે પૂછ્યું. તે સ્વામીશ્રીએ કીધું ઠાકોરજીના દર્શન વિના ખવાતું હશે? તે સેવક સંતે શું કીધું કે આ તો હરિ મંદિર છે. તે સ્વામીશ્રી કંઈ બોલતા નથી અને ઊભા થઈ ગયા અને મંદિરમાં ઠાકોરજીના દર્શન પ્રદક્ષિણા કર્યા પછી એમણે અલ્પાહાર કરેલો. તો જો ખરેખર આ પ્રસંગના 15 દિવસ પછી સ્વામીશ્રી જ્યારે સંતો સાથે ફ્રાન્સમાં છે ને હિલ સ્ટેશન ઉપર પધારેલા. હવે ત્યાં એક શિબિરનું એક આયોજન કરવામાં આવેલું. તો સ્વામીશ્રીએ નિત્ય પૂજા પૂર્ણ કરી એટલે સેવકે નાસ્તા માટે આમ ટેબલ ગોઠવેલું. તો સ્વામીશ્રીએ કીધું કે ઠાકોરજીના દર્શન બાકી છે. તે સેવકે શું કીધું કે અહીંયા તો હરિ મંદિર છે, હિલ સ્ટેશન છે અને હરિ મંદિર છે નહીં. એટલે સ્વામીશ્રી કે લંડનથી આપણે હરિકૃષ્ણ મહારાજની ચલ મૂર્તિ સાથે લાવ્યા તો છીએ. અને સ્વામીશ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિના દર્શન શાંતિથી કર્યા પછી એમને નાસ્તો કર્યો. તો જો ભગવાનના દર્શનનું
એ સ્વામીશ્રીને અખંડ અનુસંધાન રહેશે. અને ભગવાનનો એ અપાર મહિમા હોય ને ત્યારે જ આવી ભક્તિ શક્ય છે. જો આપણને આપણો જો મહિમા સમજાઈ જાય ને કોઈ પણ બાબતનો, ધનનો, રૂપિયાનો, સંપત્તિનો, આપણી કોઈ પણ બાબતે ધંધો વ્યવસાય કરતા હોય તો ત્યાં આપણે રાત દિવસ મહેનત કરતા હોઈએ છીએ. ત્યાં આપણે એવા સંજોગો નથી જોતા, પણ આપણે કાર્ય ગમે એ સંજોગોમાં કરી નાખીએ છીએ. બસ એવી જ રીતે આ સત્સંગની અંદર પણ આપણે એક હરિભક્ત તરીકે આવ્યા તો પૂરું થઈ જતું નથી. આપણે એવી સાધનાને પુરુષાર્થ કરવો પડે જ છે. નવધા ભક્તિ કરીને ભગવાનને પ્રસન્ન કરવા જ જોઈએ. આપણે એક જ લક્ષ્ય રાખવો કે મારે ભગવાનને સંતને રાજી કરવા છે. જો એ રાજીપાનો વિચાર હશે ને તો ક્રિયા પૂર્વે, ક્રિયા દરમિયાન ને ક્રિયા પછી આપણે ભગવાનને સંતનું સતત અનુસંધાન રાખશું. પણ જો આ વિચાર જ નહીં હોય તો પછી આપણે ભગવાનને સંતને યાદ નહીં કરીએ. 20/7/2021 સવારે અમદાવાદ ખાતે છે ને યોગીજી મહારાજ હોસ્પિટલમાં મહંત સ્વામી મહારાજની એક પ્રોસ્ટેટ જે પ્રોસિજર હોય ને એ કરવામાં આવેલી. હવે 25 મિનિટમાં પ્રોસિજર તો ખૂબ સારી રીતે સંપન્ન થઈ ગઈ. એટલે પ્રોસિજરના છે ને થોડા સમય પછી સ્વામીશ્રી સેવકોને કહેવા લાગ્યા કે ઓપરેશન દરમિયાન અમે છે ને અક્ષરદેરીમાં પ્રદક્ષિણા કરતા હતા અને પહેલા જેમ ફરતા હતા ને એવી જ રીતે. અને પછી વાત કરી કે ઘનશ્યામ મહારાજ ગોંડલ ને હરિકૃષ્ણ મહારાજ સારંગપુર ને અક્ષર પુરુષોત્તમ મહારાજ ભાદરા ને પ્રદક્ષિણા પણ ફરતા હતા. અને બધે મંદિર નહીં, ફક્ત મૂર્તિઓ અને જોરદાર પ્રદક્ષિણા ફર્યા. તો જો જેમ માછલીનું જીવન જળ છે ને એમ સ્વામીશ્રીનું જીવન પણ કોણ છે? ઠાકોરજી જ છે. અને સ્વામીશ્રીને ઠાકોરજી માટે એ અનન્ય પ્રીતિ પણ છે. એટલે ગમે તેવા પ્રસંગોની અંદર પણ એમને ક્યારેય તે મહારાજનું વિસ્મરણ થતું નથી. સતત પોતે અનુસંધાન રાખે છે. તો આ પ્રકારની ભગવાન પ્રત્યેની પરાભક્તિના દર્શન આપણને ઘણી વાર થયા છે. શ્રીજી મહારાજે ચોથું લક્ષણ બતાવ્યું છે કે પોતાના સુખને અર્થે કોઈ ક્રિયા કરે જ નહીં. આમ તો આ લોકની અંદર આપણે આવ્યા ને એટલે આપણા સુખના અર્થે કેટલી બધી ક્રિયાઓ કરે, કેટલો દેહને આપણે સાર સંભાળ લઈએ છીએ, આપણને પણ ખ્યાલ છે. પણ જો મહંત સ્વામી મહારાજ જીવનભર ભૂખ, તરસ, માન હોય, અપમાન હોય, અગવડ હોય, સગવડ હોય, બધુંય વિના ફરિયાદે કે એક અક્ષર પણ બોલો ઉચ્ચાર્યો નથી ને સહન કરી લીધું. બસ હરિભક્તોને જ એમને રાજી કર્યા છે. ક્યારેય પોતાના સુખનો વિચાર નથી કર્યો. અને એના માટે આપણે એક પ્રસંગ જોઈએ તો પણ આપણને ખ્યાલ આવે. 2002માં મહંત સ્વામી મહારાજ અમેરિકા પોતે પધાર્યા તો શિકાગોમાં છે ને જન્માષ્ટમીના દિવસે સ્વામીશ્રીએ દર વખતની જેમ છે ને નિર્જળા ઉપવાસ કર્યો હતો. હવે જન્માષ્ટમીની ઉત્સવ સભા રાત્રે 11 વાગે પૂર્ણ થઈ. એટલે હરિભક્તોને તો મુલાકાત આપીને સ્વામીશ્રી પોતે ઉતારે પધારેલા. તો અહીંયા ઉતારે છે ને કેટલાક યુવકો ગોષ્ઠી કરી રહેલા. સ્વામીશ્રી એમની સાથે 1 કલાક બેઠા ને રાત્રે સૂતા ન સૂતા અને સવાર પાછા 3 વાગે જાગી ગયા. તે બીજા દિવસે સવારે એ વોકેથોન હતું અને 1.25 માઇલ ચાલવાનું હતું. અને એમાંય તે સ્વામીશ્રી સૌથી આગળ પોતે ચાલતા. તો મંદિરે પધારીને બાળનગરીનું પછી ઉદ્ઘાટન કર્યું. પછી પ્લેનમાં ડેટ્રોઇટ જવા નીકળ્યા ને ત્યાં જ 1 વાગ્યે પહોંચ્યા ને 3 વાગ્યે પાછા આરામ ભેગા થયા. હવે 1 કલાક આરામ કરીને સાંજે પાછા 5 વાગ્યે સભામાં પહોંચી ગયા. વિચાર કરો કે 70 વર્ષની વયે નિર્જળ ઉપવાસ કરવો એ કેટલું કઠિન કહેવાય. પણ જો સ્વામીશ્રીએ ઉપવાસના ભીડામાં પણ ભક્તોને રાજી કરવામાં જે પોતાનો દેહ રહ્યો ને એના કૂચા કરી નાખ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ 102 ડિગ્રી તાવ હોવા છતાં 111 પધરામણીઓ કરેલી છે. અને આવું તો મહંત સ્વામી મહારાજ ને વારંવાર જીવનમાં એમને બને છે અને અત્યારે બનતું આવે છે. તો જો વચનામૃતના આધારે જે શ્રીજી મહારાજે લક્ષણો બતાવ્યા ને એવા સત્પુરુષ આપણને અત્યારે મળ્યા છે. આપણે શોધવા નથી જવાનું. આપણે તપ, વ્રત, જપ હવે કરવાનું નથી. એના માટે હા એમને પ્રસન્નતાને અર્થે આપણે કરવાના છે. પણ ખરેખર આપણને એવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ ગઈ છે એટલે આપણે બહુ મોટા આપણા ભાગ્ય કહેવાય. અને એમના ગુણ આપણા જીવનમાં આવે ને તો એના માટે શ્રીજી મહારાજે પણ આપણને ઉપાય બતાવ્યો છે.
જો ખરેખર શ્રીજી મહારાજે જે પ્રશ્ન પૂછે છે ને એનો ઉત્તર મુક્તાનંદ સ્વામી પોતે જણાવે છે કે સત્પુરુષના વિશે જો દેવની બુદ્ધિ રાખે અને જે વચન કહે અને સત્ય માને ને એ પ્રમાણે વર્તે તો સત્પુરુષના ગુણ રહ્યા ને એ મુમુક્ષુને વિશે આવે. આપણું તો એક જ નિશાન છે કે આપણે સત્પુરુષ જેવા ગુણો આપણા જીવનમાં આવે અને એના માટે તે આપણે આ સાધના કરીએ છીએ. કારણ કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાની છે અને એ અક્ષર બ્રહ્મ એ ગુણાતીત સંત એ વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ છે ને એમના જેવા ગુણો આપણામાં લાવવાના છે. તો જો સત્પુરુષના વિષય તે દેવ બુદ્ધિ રાખવાની વાત કઈ નવી નહોતી. એ શ્વેતર ઉપનિષદ છે તો એની અંદર પણ એ લખવામાં આવેલું છે કે યશ્ય દેવે પરા ભક્તિ યર્થા દેવે તથા ગુરો તસ્ય તે કથિતા વ્યર્થામ પ્રકાશંતે મહાત્મન, કે જેવી દેવમાં પરાભક્તિ છે ને તેવી ગુરુમાં થાય ને તો તેને સર્વે અર્થો સિદ્ધ થાય છે. આપણે આધ્યાત્મિક માર્ગની અંદર આવ્યા છીએ ને તો આપણે સત્પુરુષ જેવા જ ગુણો પ્રાપ્ત કરવા. તો આપણે કેવું સમજવાનું છે તો એ ગુણો આપણામાં આવશે. બાકી જો સમજણ નહીં હોય ને એમનામ આપણે ભજન ભક્તિ કરશું તો એવા ગુણો એમ નહીં આવે. તમે જો કોઈ પણ ડોક્ટર બનવું હોય ને કોઈ વિદ્યાર્થીને તો એનો અભ્યાસક્રમ આવે, એનું કોમર્સ સાયન્સ ને આર્ટ્સ આવે. તો એવી જ રીતે આપણે આ સત્પુરુષ જેવા ગુણો પ્રાપ્ત કરવા ને તો એના માટે પણ એક રસ્તો છે અને એ રસ્તા પ્રમાણે આપણે ચાલીએ તો અવશ્ય એ સ્થિતિ સુધી આપણે પહોંચી શકીએ. તમે જો મુક્તાનંદ સ્વામીનો ઉત્તર સાચો છે પરંતુ એની જે વિશેષ જે પુષ્ટિ રહી ને એ શ્રીજી મહારાજે કરેલી છે અને એ પ્રથમના 67માં વચનામૃતની અંદર કહ્યું છે. આપણે વચનામૃતનું શ્રવણ કરતા નથી, છેલ્લે હમણાં સમય મળે તો આપણે કરશું. પણ શ્રીજી મહારાજે વિશેષ વાત શું કરી કે મોટા પુરુષના ગુણ ગ્રહણ કરે અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ પરિતાપ એટલે કે પશ્ચાતાપ કરે તો સત્પુરુષના ગુણ આવે. તો જો મોટા પુરુષના ગુણ ગ્રહણ કરવાના છે અને પોતાના અવગુણ રહ્યા ને એ ગ્રહણ કરવાના છે ને એને પશ્ચાતાપ કરવાનો છે. આપણામાં અવગુણ તો છે જ તે, તો આપણામાં જે અવગુણ છે ને એ જોવાના છે. સ્થિતિ કેવી છે, બરડા ઉપર છે ને આપણી પાછળ વાહા ઉપર આપણા અવગુણ હોય છે એટલે આપણને બતાતા નથી, બધાયના બતાય જોજો તરત તે અભાવ અવગુણ આ વ્યક્તિ કેવો 10 અભાવ અવગુણની વાત કરી નાખીએ પણ એક ગુણ કહેવાને કેવી ને તો વિચારતા થઈ જઈએ. આ આપણી સ્થિતિ છે હાલની. પણ ખરેખર જો આપણે અવગુણ જોવાના, જો અવગુણ જોશું ને તો આપણે સત્પુરુષ જેવા ગુણો પ્રાપ્ત કરી શકશું. થોડાક મારે તમને આજના દિવસે થોડાક પ્રસંગોની પણ વાતો કરવી છે, થોડાક દ્રષ્ટાંતો પણ આપણે જોવા છે શ્રીજી મહારાજ વખતના, સાથે સાથે અત્યારના પણ એવા પ્રસંગો જોશું કે જેથી આપણને ખ્યાલ આવે. હવે એક હરિભક્ત છે ને ખૂબ રસાસ્વાદી હતો. ભોજનમાં સ્વાદમાં છે ને કઈ ફેર પડે ને તો થાળી પસાડે અને પાછો ગુસ્સો કરે. એટલે ઘરના સભ્યો છે ને એમના બધા સ્વભાવથી બહુ ત્રાસી ગયા હતા. તે એક દિવસ છે ને હરિભક્ત હતા ને પોતે જુનાગઢ મંદિરે દર્શન માટે આવેલા. એટલે કથા પછી તો હરે થયા અને ગુણાતીતાનંદ સ્વામી પોતે ભંડારમાં પોતે જમવા પધાર્યા. અને જો ગુણાતીતાનંદ સ્વામીએ કથા વાર્તા દ્વારા આપણને સત્સંગ ઘણો બધો વૃદ્ધિ એમને કરેલો. લીલો પલ્લવ એ આપણને સત્સંગ ત્યાં જોવા મળતો. એનું કારણ શું? અખંડ કથા વાર્તા. વિચાર કરો, 24 કલાક કથા વાર્તા હતી, 8 પુરાણી રાખતા, 3-3 કલાકના પુરાણીના વારા, 24 કલાક કથા વાર્તા. અને એટલું જ નહીં, સ્વામીની વાતો આપણે વાંચીએ 7 પ્રકરણમાં વિભાજિત છે. એક વાતો રહીને એ ખરેખર આપણને એવી બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરાવી શકે એવી વાતો છે, સામાન્ય વાતો નથી. 2 ખાલી વાક્યો સાંભળીએ ને તો પણ આપણું જીવન ધન્ય થઈ જાય ને આપણે શું કરવું ને એનો જવાબ આપણને મળી જાય. એટલે સ્વાભાવિક રીતે ગુણાતીતાનંદ સ્વામી ભંડારમાં પોતે જમવા પધાર્યા અને આ ભક્તને થયું, પોતે રસાસ્વાદ્યો હતો, ખાવાના જ વિચારો આવે છે, સ્વાધ્યા સ્વભાવ હોય એને, કે આવા મોટો મંદિર અને એના મહંત શું જમતા હશે. એટલે પોતે તો આમ જિજ્ઞાસાવશ થઈને ભંડારમાં પોતે દૂરથી દર્શન કરવા લાગે છે અને સ્વામીશ્રીના પત્તરમાં તો કંઈક ભૂકો પીરસાતો. હવે આગેથી દર્શન કરતો એટલે એને શું થયું, છૂટું ચૂરમું લાગે અને પત્તરમાં ભંડારી એ છાશ રેડી.
એટલે આને શું લાગ્યું દૂરથી, હવે છાશ ને દૂધનો રંગ તો એક હોય એટલે આને એમ લાગ્યું કે સ્વામીશ્રીને જો દૂધ પાક લીધો. અને પછી તો સ્વામીના કહેવાથી ભંડારી સ્વામી થોડુંક મીઠું જીરું લાવ્યા અને પત્તરમાં નાખ્યું ને થોડું પાણી રેડ્યું. હવે આ પછી છે ને હરિભક્તે એને વિચાર આવ્યો કે આ ચૂરમું ને દૂધ પાક તો બરોબર છે, પણ આ માથે પાણી અને આ મીઠું જીરું કેમ નાખ્યું હશે? એટલે એ હરિભક્તે તો સ્વામીને જઈને પૂછ્યું કે આપ શું જમો છો? સ્વામીએ શું કીધું કે અમે તો ખુરમા અને છાશ જમીએ છીએ. અને એને આશ્ચર્ય થયું કે આવા મોટા મહંત હોવા છતાંય આ બાજરાના રોટલાના ખુરમા છાશ જમે. જો સ્વામીશ્રીનો એને બહુ ગુણ આવે છે. અને સ્વામીશ્રી પાસે તો એ પકવાનના ઢગલા થાય છે, પરંતુ પોતે તો ખુરમાન છાશ જમે. અને સ્વામીશ્રીના આ નિસ્વાદી જીવનથી એના હૃદયના અંકુરો હતા ને પલટાઈ ગયા, અને એમનો જે સ્વાદ હતો ને જતો રહ્યો. અને ઘરે એમના મા અને જે એમની પત્ની જમવા માટે રાહ જોતા હતા. સ્વામીશ્રીના તો નિસ્વાદીપણાનો પોતે વિચાર કરતો હતો અને એક પણ શબ્દ બોલ્યા વગર થાળીમાં જે પીરસ્યું હતું ને એ શાંતિથી એ જમી ગયો. જો રસાસ્વાદના એમના તમામ અંકુરો હતા ને એ નિર્મૂળ થઈ ગયા. એમના મા અને એમની જે પત્ની હતી ને એને બહુ શાંતિ થઈ ગઈ, કારણ કે ઘણા બધા વર્ષોથી આ પ્રશ્ન હતો ને એ ઘરની અંદર સતાવતો હતો, અને આ પ્રશ્નનું સમાધાન સોલ્વ થઈ ગયું. તો જો આ રીતે મોટા પુરુષને અતિશય નિસ્વાદી સમજ્યા હોય ને તો પોતે નિસ્વાદી એ થાય. તો એ હરિભક્ત થઈ ગયા, તો આપણે પણ થઈ જઈએ. પણ ક્યારે થાય? કે જ્યારે સતત એ પ્રસંગનું અનુસંધાન હોય ને, મનન ચિંતન કરીએ ને તો શક્ય છે. શ્રીજી મહારાજે જો ગરડા મધ્યના 31મા વચનામૃતની અંદર વાત કરતા કીધું છે કે આ જીવને દેહ ઇન્દ્રિયો અને વિષયનો સંગ ઘણો થયો છે, માટે સંગ દોષ કરીને જીવ દેહાદિક રૂપ થઈ ગયો છે. પણ નિરંતર મનન કરતો સતો એ બ્રહ્મનો સંગ કરે તો બ્રહ્મનો ગુણ એ જીવને વિશે આવે. તો જો આ દેહ છે એને ઇન્દ્રિય કે વિષયમાં તો આસક્ત આપણે અનંત જન્મોથી થઈ ગયા છીએ, એટલે દેહાદિક રૂપ થઈ ગયા છીએ. પણ જો આપણે બ્રહ્મનો ગુણ આવે અને સતત આપણે એનો ગુણનું મનન ચિંતન કરતા રહીએ નિરંતર, તો એ સતત એ નિરંતર કરવાથી આપણામાં પણ એ ગુણો આવે છે. અને આ વાત મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર પણ 136મા શ્લોકની અંદર કહ્યું છે કે બ્રહ્મ ગુણ સમાવાપ્યે પરબ્રહ્મ અનુભૂતયે બ્રહ્મ ગુરોહ પ્રસંગાનમ કર્તવ્યમ મનનમ સદા. એટલે કે અક્ષર બ્રહ્મ ગુરુના ગુણો આત્મસાત કરવા માટે તથા પરબ્રહ્મની અનુભૂતિ માટે એ અક્ષર બ્રહ્મ ગુરુના પ્રસંગોનું સદાય મનન કરવું. એ જો આ ચાતુર્માસ કથા શ્રવણની અંદર આપણે સર્વ કોઈ ભક્તોએ આ જે શ્લોક રહ્યો ને, આ જે સત્પુરુષના જે ગુણો છે, જે અક્ષર બ્રહ્મનું જે સારધર્મ્ય છે એને પામવાનું છે. અને એ અક્ષર બ્રહ્મ એવા સત્પુરુષોને ગુણોને આપણા જીવનમાં આપણે ઉતારવાના પ્રયત્નો કરવાનો છે. અને બીજું કે આપણે પરબ્રહ્મની અનુભૂતિ કરવી છે, ભગવાન જેવો આનંદ પ્રાપ્ત કરવો છે, એમના જેવું સુખ પ્રાપ્ત કરવું છે. તો એના માટે આ મહત્વનું સાધન છે કે એમના ગુણોનું આપણે સદાય મનન કરીએ, ચિંતન કરીએ, યાદ કરીએ. જો ખરેખર મહંત સ્વામી મહારાજ આ શ્લોકનું નિરૂપણ કરતા કહે છે ઘણી વખત કે આ ગુરુઓના જે પ્રસંગો બન્યા હોય એનું મનન કરવું. ભલે એક જ પ્રસંગનું મનન કરો, પણ વારંવાર મનન કરવું. પછી એમને મહંત સ્વામીમાં જે વાત કરી કે દુનિયામાં ગુણો તો ઘણી જગ્યાએ હોય, પણ અક્ષર બ્રહ્મ ગુરુના એ ગુણો છે ને આપણા જીવનમાં લાવવાના છે. કારણ કે તે માયાપનના ગુણો છે. બીજે ક્યાંક તો સાત્વિક ગુણો હોય, સારા ગુણો હોય, પરંતુ કેવા હોય? માયિક હોય. એટલે કે ગુણોની સાથે કેટલાક દુર્ગુણો પણ ભેગા ભળેલા હોય. યોગી બાપાએ પ્રાર્થના કરેલી કે હે શાસ્ત્રીજી મહારાજ, તમારામાં જે ગુણ છે ને એ આપો. એટલે જો બીજામાં ભલે હોય કે ના હોય, પણ એમનામાં જે ગુણો હોય ને એની જ માંગણી કરીશ. અને આવું મહંત સ્વામી મહારાજે વારંવાર સમજાવ્યું છે કે આપણે પણ આપણા ગુરુના દિવ્ય ગુણોનું એ હૃદયમાં ધારવાના છે. એટલે કે ચિંતન કરવાના છે. એમના પ્રસંગો આપણને સ્પર્શતા હોય તો એ પ્રસંગોનું સતત જો ચિંતન કરવામાં આવે
તો આપણે જો એવું સમજીએ ને તો આપણે પણ એવી સ્થિતિને પ્રાપ્ત કરી શકીએ. પ્રથમનું 58મું વચનામૃત છે તો એની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે જો સત્પુરુષને અતિશય નિષ્કામી જાણે અને એમના પ્રસંગોથી એમના સ્વરૂપનું જો ચિંતન કરવાથી તો કૂતરા જેવા કામી હોય ને તો એ નિષ્કામી થઈ જાય. નિર્લોભી, નિસ્વાદી, નિર્માની સમજીએ ને તો બોલો એ બધા ગુણો પણ આપણામાં આવતા જાય. અને એ ગુરુના પ્રસંગોનું મનન એ મહંત સ્વામી મહારાજે આ 136મા શ્લોકની અંદર કર્યું છે. જો કોઈને પ્રારબ્ધનું દુઃખ હોય ને તે ટાળવું હોય ને તો શ્રીજી મહારાજે પ્રથમના 58મા વચનામૃતની અંદર વાત કરી છે કે સત્પુરુષ રાજી થાય તો ભૂંડા પ્રારબ્ધ હોય ને એ રૂડા થાય. હવે કોઈકને શાંતિ જોઈતી હોય તો ગઢડા અંત્યના 11મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે જેવી રીતે દેહ અને દેહના સંબંધીમાં આત્મબુદ્ધિ અને દ્રઢ પ્રીતિ છે ને એવી આત્મબુદ્ધિ દ્રઢ પ્રીતિ જો ભગવાનને સંતમાં થઈ જાય ને તો નિર્વિકલ્પ સમાધિમાં જેવી શાંતિ રહ્યા કરે ને એવી શાંતિ સમાધિ વિના પણ પ્રાપ્ત થઈ જાય. સમાધિ એ અષ્ટાંગ યોગના અંગો સિદ્ધ કરવાની જરૂર જ નથી. કોઈને પોતાના ભૂંડા સંસ્કારોમાં મુક્ત થવું હોય કે કોઈને પોતાનો ભૂંડો સ્વભાવ ટાળવો હોય કે વિકારોમાંથી મુક્ત થવું હોય તો ખરેખર એ પ્રથમના 58મા વચનામૃત પ્રમાણે એ સંત જનો નિર્દેશ કરેલો છે. મધ્યનું 7મું વચનામૃત છે તો એની અંદર મોટા સંતની અતિશય સેવાથી બોલો વિકારો ટળી જાય એવી વાત પણ કરવામાં આવેલી છે. ઘણા બધાને એવો પણ પ્રશ્ન થાય તો ભગવાનમાં પ્રીતિ કેવી રીતે વધે? તો પ્રથમનું જો 44મું વચનામૃત વાંચો અને મધ્યનું 29મું વચનામૃત વાંચો તો એની અંદર લખેલું છે કે સત્પુરુષનો સંગ કરીને, પ્રસંગ કરીને, સેવા કરીને, એમની કૃપાના અધિકારી બનીને તો ભગવાનમાં એ આપણને પ્રીતિ વધે ને ભક્તિ વધે. તો આવી રીતે તો ઘણી બધી વખત શ્રીજી મહારાજે એ આપણને આવી સમજણો આપી છે. તો સત્પુરુષમાં આપણે જોડાણ કરીએ ને તો ભગવાન ગૌણ થઈ જાય. પણ વસ્તુ તો એવું નથી. આપણે જેટલા ગુરુમાં વધારે જોડાઈશું ને એટલું ભગવાનમાં વધારે જોડાણ થશે. અને ખરેખર આપણને શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરા એ આ જ સ્થિતિ સુધી પહોંચાડવા માટે આ વચનામૃત કે પછી સત્સંગ દીક્ષા કે આપણે કોઈ પણ ધર્મ ગ્રંથ હોય એમાં બધી વાતો કરવામાં આવેલી છે. તો કહેવાનું એટલું જ છે કે સત્પુરુષના ગુણોનું એ મનન ચિંતન કરીએ તો તેનો વિચાર કરીએ ને તો એમના ગુણ આપણામાં આવે છે. મુંબઈના તે એક નિષ્ઠાવાન સત્સંગી દિલીપભાઈ જોશી, પ્રખ્યાત પોતે ટીવી સિરિયલના કલાકાર છે જેને આપણે જેઠાલાલ કહીએ છીએ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મુખ્ય કિરદાર કહી શકાય આ દિલીપ જોશી. પોતે ટીવી સિરિયલમાં ઘણા બધા વર્ષોથી કાર્ય કરે છે. હવે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં તે રજૂ થયેલ મેરા ભારત મહાન હતા તો એના વિડીયો શૂટિંગમાં તેઓ બોલો ખાસ સમય કાઢીને સુરત આવેલા. હવે શૂટિંગ માટે તો એમને જે ડ્રેસ આપવામાં આવેલો ને એ ખૂબ જ જાડો હતો. ઉનાળાના દિવસો હતા અને ભર બપોરે સળંગ બોલો 4.5 કલાક એમને આ ડ્રેસ પહેરવો પડેલો. એટલે આ જ ડ્રેસ પછીથી છે ને અન્ય એક યુવકને પણ પહેરાવવામાં આવેલો. હવે એ યુવક તો થોડી જ વારની અંદર પોતે પરસેવે રેપઝેપ થઈ ગયો. એટલે એણે તો શું કીધું કે આ ડ્રેસ 1 કલાકથી વધુ પહેરી શકાય એમ નથી. હવે દિલીપભાઈને ગરમીમાં આટલું સહન કરવું પડેલું. હવે એ બદલ સંતોએ એમની પાસે માફી માંગી. ત્યારે દિલીપભાઈએ શું કીધું, શું વાત કરો છો? પ્રમુખ સ્વામી મહારાજે જે સહન કર્યું છે ને એની સામે તો આપણે ક્યાં કઈ સહન કર્યું છે. અને દિલીપભાઈ જો ખરેખર આ શબ્દો રહ્યા ને એ શબ્દો વિચારવા જેવા છે. આપણે આ દિલીપભાઈના વખાણ નથી કરતા પણ એક વાત યાદ રાખવું કે એ જે એમણે ગુણોનું એ પ્રસંગનું સતત અનુસંધાન હોય ને તો જ આ વાક્ય બોલી શકે. નિયમિત રવિ સભા ભરે. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર વાંચન કરે. એટલે જો સ્વામી બાપાએ જે ભીડો વેઠ્યો છે ને એનો વિચાર એમને કરેલો છે અને એમને પણ એ પ્રમાણે વર્તવાનું એમને બળ મળી ગયું. તો ખરેખર જો શ્રીજી મહારાજે જાણે આમ વરદાન આપ્યું ને કે સત્પુરુષના ગુણ વિચારશો ને તો એમના જેવા ગુણ આવશે, આ એવું કહી શકાય. વરદાન તો આપણને મળી ગયું પણ આ વરદાનનો આપણે ઉપયોગ જ કરીએ નહીં અને મનન ચિંતન જ કરીએ નહીં તો પછી એ ભૂલ કોની છે? ભૂલ આપણી છે. ભૂલ બીજા કોઈની છે
નહીં તો સતત આપણે ગુણાતીત ગુરુ પરંપરાના પ્રસંગોનું મનન ચિંતન નિધિ ધ્યાસન કરતું રહેવું. હવે ઘણી બધી વખત આપણને એક પ્રશ્ન થાય કે આ સત્પુરુષમાં અવગુણ પરઠે તો ગુણ આવે કે ન આવે? તો જો ન જ આવે, કારણ કે અવગુણ જો પરઠો ને તો પછી તો સત્સંગમાંથી ટાટા બાય બાય કહી દેવું પડે. કારણ કે જો શ્રીજી મહારાજે ગરડા પ્રથમનું તે જે આપણે 67મું વચનામતના આધારે જ આ વાતો કરી રહ્યા છીએ, તો એની અંદર વાત કરી છે કે સત્પુરુષના જો અવગુણ પરસનારા ભક્તને કુમતી પુરુષ કહ્યો છે, અને એને વિશે કોઈ કાળે સત્પુરુષના ગુણ આવે જ નહીં. આવી વાત શ્રીજી મહારાજે પાછી સ્પષ્ટ કરી છે. થોડાક આપણે પ્રસંગોની વાતો કરીએ જેથી આપણને વિશેષ પ્રતીતિ થાય. અને ખરેખર શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા, ગુણાતીત એ ગુરુ પરંપરા જે આપણને પ્રાપ્તિ થઈ છે, જો એને આપણે સાચવી રાખ્યો, જો માનો મળી છે મોટી વાત, હવે મોટી વાત તો મળી ગઈ પણ એને જૂજવીને રાખવાની છે, એને જાળવવાની છે. જો જાળવશું જ નહીં તો આ વાત વહી જશે આમથી આમ, પછી આ જન્મે એકાંતિક ધર્મ સિદ્ધ નહીં થાય. ગોખરવાળાના તે અરખા પટેલ હતા. અત્યારે ચોમાસાનો સમય છે, એમ ચોમાસાના સમયની અંદર ગારાવાળા પગ સોતા બોલો મંદિરમાં આવતા. તે ગુણાતીતાનંદ સ્વામી વિવેકથી ખાલી એટલું જ કીધું, પટેલ ઓટલે આમ પાણી ભરેલી ડોલ છે તો પગ ધોઈને આવો ને. અને આ પટેલને ગુણાતીતાનંદ સ્વામીના આ વિવેક ભર્યા જે શબ્દો હતા ને એમાંય અપમાન લાગ્યું. અને ગુણાતીતાનંદ સ્વામીનો અવગુણ આવ્યો ને સત્સંગમાં જતા રહ્યા. પ્રમુખ સ્વામી મહારાજ હસતા હસતા ઘણી વખત કહેતા કે પગ ધોવા ગયા એ ગયા પણ હજી આવ્યા નથી. એમ ઘણી બધી વખત સત્સંગની અંદર આપણે આવીએ ને ત્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે. હવે આ પરિસ્થિતિ કોણ સર્જન કરે છે? તો આપણે શું કહી દે, હરિભક્તો, કાર્યકરો, સંતો, વ્યવસ્થાપકો. પણ એમ નહીં. જો તમે ભગવાનનું કરતાપણું માનતા હોય ને તો એ પરિસ્થિતિ ભગવાન અને સંત જ કરે છે. કારણ કે ભગવાનની મરજી વગર કોઈથી તરણું પણ હલાવ્યું હલતું નથી. યાદ રાખજો, ભગવાન સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, અને એ જ શક્તિ અક્ષર બ્રહ્મા આપણને જોવા મળે છે. તો એ ભગવાનને સંત કરે છે ને, કરતા પણ આપણે દ્રઢ ન હોય તો જ આપણને બીજાનો અવગુણ આવતો હોય. તો જો ભગવાન સ્વામિનારાયણે તો વચનામૃત ગરડા પ્રથમના 6માં જ કીધું છે કે સંત જ્યારે દોષ દેખાડીને વાત કરે ત્યારે વાતને માને કરીને અવળી લે અને વાતના કરનારાનો અવગુણ લે, તે દિવસે દિવસે સત્સંગમાંથી એ ઘટતો જાય છે. તો જો આપણે અવગુણ લેવાની પ્રવૃત્તિ કરતા હશું ને તો દિવસે ને દિવસે સત્સંગમાંથી ધીમે 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 આપણે પાછા પડતા જશું. એક અંતરદ્રષ્ટિ એ પણ કરવી કે સત્સંગમાં આવ્યા ત્યારે નિર્માનીપણે વર્તતા, પણ અત્યારે આપણે થોડીક ભજન ભક્તિ કરી, થોડીક ઓળખાણ થઈ એટલે આપણને માન આવવા લાગ્યું. આ દેહાભિમાનના લીધે તમે જો સત્સંગ રહ્યો ને એ સત્સંગ આપણને ગમતો નથી. બીજો એક પ્રસંગ જોઈને આજનું આ ચાતુર્માસ કથા શ્રવણ પૂર્ણ કરીએ. સોખડાના ત્રિભુવનભાઈ ગોપાળભાઈ પટેલ હવે આ શાસ્ત્રીજી મહારાજ સમક્ષ કીર્તનો ગાય અને સેવા પણ સારી કરે. એટલે શાસ્ત્રીજી મહારાજ આગળ છે ને ઘેલડી ડોલું રે આ કીર્તન ગાઈને છે ને મુજરા કરે. તે એમને છે ને પીજના મોતીભાઈ સાથે વધુ પડતો આમ સ્નેહ થઈ ગયેલો. તો સત્સંગમાં તો વિઘ્નરૂપ એવા અતિશય લૌકિક સ્નેહને તોડવો કેવી રીતે? અને એ અંગે મોતીભાઈએ શાસ્ત્રીજી મહારાજને પૂછ્યું. તે શાસ્ત્રીજી મહારાજે ઉત્તર આપ્યો, તમારે છે ને ત્રિભુવનભાઈની ઉપેક્ષા કરવાની. આવી વાત આ પીજના મોતીભાઈને કરી શાસ્ત્રીજી મહારાજે, અને આ ત્રિભુવનભાઈને આ વાતની જાણ થઈ અને એનું જે માન હતું ને એ માન ગવાણું. શ્રીજી મહારાજ વખતના પણ એવા એક ભક્ત હતા અલૈયા ખાચર. આ અલૈયા ખાચર જો માનના લીધે હવે એ સમયની અંદર 2000 ને સત્સંગી કર્યા, પણ માન ગવાણું તો બોલો મહારાજને મારવા માટે તૈયાર થઈ ગયા. અને મહારાજનો અવગુણ સામે 2000 ની જગ્યાએ 4000 બિન સત્સંગી કરી નાખ્યા. સત્સંગમાં હતા ને એને પાડ નાખ્યા. તો જો આવા પ્રશ્નો બને છે એટલે આ કોઈ સામાન્ય વાત નથી. અને આ યોગીજી બાપા એટલે જ કહેતા માન રૂ ને સુપ્રિન્ટેન્ડન્ટ પ્રકૃતિ છે. અને તમે જો સમયસર નિયમિત જો પ્રવચન સાંભળતા હશો ને તો આ વાક્ય હું ઘણી વખત બોલું છું. કેમ? અગત્યની મહત્વની વાત છે કે આ માન રૂ ની આપણને ઘણી વખત નડે છે. ઘરની અંદર તે
ઝઘડા પ્રશ્નો છે ને માનના લીધે જ થાય છે. એટલે આ માનથી છે ને બચવાનું છે. જેને પણ માનથી બચ્યા છે ને એ ભગવાનને પામી શક્યા છે. એ સત્પુરુષ જેવા ગુણો એમનામાં આવ્યા છે. તો એવા ગુણો પણ આપણે જો પ્રાપ્ત કરવા હોય ને, સારા એવા ગુણો, ભગવાન જેવો આનંદ લેવો હોય, સત્પુરુષ જેવા ગુણો પ્રાપ્ત કરવા હોય, મોક્ષનું દ્વાર ઉગાડવું હોય, તો એના માટે આ જરૂરી છે, માનને મૂકવું પડશે. માન બહુ વેરી છે આપણો. જન્મ મરણમાં માનના લીધે જ પ્રશ્નો ઘણી વખત થયેલા છે. અને આ જે ત્રિભુવનભાઈનું માન ગવાણ્યું અને અંતે આણંદ રેલવે સ્ટેશન ઉપર શાસ્ત્રીજી મહારાજને બોલો લાકડી લઈને મારવા માટે પાછળ પડેલા. પછી તો નિર્ગુણ સ્વામીએ એમને શાસ્ત્રીજી મહારાજની બધી મહિમાની વાતો કરીને સમજાવ્યા. ત્યારે એમને પોતાની ભૂલ બદલ પસ્તાવો થયો અને માફી માગી અને શાસ્ત્રીજી મહારાજને શરણે પછી આવ્યા. પછી તો બધું, કારણ કે શાસ્ત્રીજી મહારાજ તો કાયમ એમનો એક જ નિયમ, અમે છે ને જમા ચોપડો જ રાખીએ, ઉધાર ચોપડો રાખતા જ નથી. ગમે એટલું એમનું અપમાન કરો, શાસ્ત્રીજી મહારાજ એટલે શાસ્ત્રીજી મહારાજ. એ પોતે આ બીએપીએસ સંસ્થાની એમને જે સ્થાપના કરીને કેટલા બધા અપમાનો વચ્ચે પણ કેવી એમને સ્થિરતા રાખી છે, આપણને ખ્યાલ છે. અને એ પાછું બોલ્યા છે એટલું નહીં, એમના જીવનમાં ચરિતાર્થ થયેલું છે. અને આપણી ગુણાતીત ગુરુ પરંપરામાં આપણને દેખાઈ આવે છે. તો જો શાસ્ત્રીજી મહારાજે જમા ચોપડો રાખતા એટલે એ કાંઈ પણ પ્રકારનો અવગુણ લીધો નહીં. તો જો સત્પુરુષમાં અવગુણ પરઠે ને તો ક્યારેય સત્પુરુષના ગુણ નથી આવતા. અને જો સત્પુરુષના ગુણ ગ્રહણ કરે તો પોતાના અવગુણ પરઠે અને અનુતાપ પરિતાપ કરે, એટલે કે પશ્ચાતાપ કરે, તો સત્પુરુષના ગુણ અવશ્ય આવે છે. પણ એના માટે આ સતત વિચાર કરવાનો છે અને એ વિચારને પાછું અમલમાં રાખવાનો છે. અને અમલમાં કરશું અને એવી રીતે વર્તીશું તો જ તે આપણને આ સાચું સુખ આવશે. બાકી આ ચાતુર્માસ કથા શ્રવણની ગમે એટલી કથા વાર્તા સાંભળી લેશું ને તોય તે આપણને સાચી રીતે આપણને સમજણ નહીં થાય. આપણા જીવનમાં જો ઉતરું નહીં તે કથા વાર્તા શું કામની. તો ખાસ આપણા જીવનની અંદર સફળતા માટે કોઈ પણ ક્ષેત્રની અંદર છે ને વિચાર તો આવે જ છે. વિચાર પછી એને અમલમાં મૂકવો પડે તો સફળતા પ્રાપ્ત થાય. દાખલા તરીકે કોઈક તમે ધંધો કરતા હોય ને તો એની અંદર માલ સામાન તમને ઈચ્છા થઈ કે આ માલ સામાન લાવશું ને તો આ વસ્તુ વેચાશે બહુ તે, અને માર્કેટમાં એની ડિમાન્ડ છે. હવે નકરા વિચાર કરો રાત દિવસ અને નકરું ફોનમાં જોયા રાખો આ વસ્તુ લાવી છે તો એમ ગ્રાહકી વધે? એમ ગ્રાહકો તમારા દુકાને આવશે? વસ્તુ જ નથી તો આવશે ક્યાંથી? પણ અમલમાં લાવો, ઓર્ડર કરો અને વસ્તુ ગમે શહેરમાંથી લાવીને તમે ત્યાં ધંધો વ્યવસાય કરો સારી રીતે. તો જો એ વસ્તુ લાવ્યા ને પછી વેચવાની શરૂઆત કરી દીધી, અમલમાં કરી નાખ્યું ને તો વેપાર થશે ને તો નફો ને પ્રોફિટ વધશે. બસ એવી જ રીતે આધ્યાત્મિક માર્ગની અંદર પણ આજે જે આપણે વાતો કરી ને સત્પુરુષના લક્ષણોની વાતો, સત્પુરુષના ગુણ કેવી રીતે આપણે સમજીએ તો આપણામાં આવે, તો આ બધું આપણે સમજ્યું ને તો હવે એને વિચારને અમલમાં લાવવાના છે. ખાસ એક જ વાત યાદ રાખવાની, આપણા અવગુણ આપણે જોવાના છે. કોઈક આપણા અવગુણ દેખાડે તો રાજી થવાનું છે, દુઃખી થવાનું નથી. તો જ તે આપણે આગળ વધી શકીશું. અને કોઈક યોગી બાપા કહેતા, કોઈક મને વઢે ટોકે તો મને બહુ ગમે, કેમ ગુરુ એનાથી સુધરાય. તો આપણને કોઈક નાનામાં નાની બાબત પણ ટકોર કરે ને તો આપણે એનો ગુણ લેવાનો છે, અવગુણ લેવાનો નથી. મનુષ્ય ભાવ લાવવાનો નથી, દિવ્ય ભાવ રાખવાનો છે. બ્રહ્મની મૂર્તિ સમજવાના છે. થાબડા જે હોય ને તોય મને એનો અવગુણ ન આવે. બસ આવા શબ્દો છે ને, આવા વિચારોને સતત એ વિચારવાના છે, હૃદયમાં અંતરમાં ધારવાના છે. તો ખાસ મહંત સ્વામી મહારાજના ગુણાતીત ગુરુ પરંપરાના પ્રસંગોનું આપણે શ્રવણ મનન નિધિ ધ્યાસન કરીએ અને ગુણોનું જો ચિંતન કરીશું તો આપણે અવશ્ય બ્રહ્મરૂપ થઈ જશું. તો આજના દિવસે આ ચાતુર્માસ કથા શ્રવણની અંદર આપણે સર્વ કોઈ ભગવાનને, સંતને, ગુણાતીત ગુરુ પરંપરાને, મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે અમારે સત્પુરુષ જેવા ગુણ તો લાવવા જ છે. તમે જેમ નિસ્વાદી છો, નિષ્કામી છો, નિર્લોભી છો, એવા અમારે પણ ગુણો લાવવા છે. અમારે એકાંતિક ધર્મના 4 અંગો ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય સિદ્ધ કરવા છે. બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાની ઈચ્છા તો છે જ, તે વિચાર તો છે જ તે, એના માટે તેમાં સત્સંગ કરીએ છીએ. અમારો કલ્યાણનો અમને સ્વાર્થ છે, અમારે આત્માનું કલ્યાણ કરવું છે, અમારે અક્ષરધામમાં જવું છે. પણ એના માટે અમે સતત અનુસંધાન રાખી શકીએ ને અને તમારા ગુણોનું સતત મનન કરી શકીએ ને,
એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણે નારાયણે નારાયણે સ્વામિનારાયણે નારાયણે નારાયણે સ્વામિનારાયણે 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 નારાયણે નારાયણે સ્વામિનારાયણે નારાયણે નારાયણે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.